વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના પાદરામાં ઉજ્જવલા યોજનામાં કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ઉજ્જવલા જોડાણ બારોબાર બીજે ફાળવી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે। લાભાર્થીનું ફોર્મ પાસ થઈ ગયું છતાં પણ તેનું ફોર્મ રદ થયું છે। લાભાર્થીના નામે અન્યને ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યું છે। ગેસ એજન્સીમાં તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। વડુ પોલીસ મથકે જોકે સમગ્ર મામલાને લઈને ફરિયાદ કરવામાં આવી છે। બે લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। હજુ વધુ નામ ખુલવાની શક્યતાઓ છે। ઉજ્જવલા યોજના અંતર્ગત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। વડોદરાના પાદરામાં ઉજ્જવલા યોજનામાં કૌભાંડ આચર્યું છે। ઉજ્જવલા જોડાણ બારોબાર બીજી ફાળવી દેવામાં આવ્યું હોવાનું હાલ કૌભાંડ સામે આવી રહ્યું છે। લાભાર્થીનું ફોર્મ પાસ થઈ ગયું છતાં પણ જોકે ફોર્મ રદ થયું છે। લાભાર્થીના નામે અન્યને ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યું છે। જોકે ગેસ એજન્સીના તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। ગેસ એજન્સીએ તપાસ કરી હતી, જોકે લાભાર્થીના નામે અન્યને કનેક્શન આપી દેવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ગેસ એજન્સીએ તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે। 19ની અંદર જે મોદી સરકારે ઉજ્જવલા કનેક્શનની જે ફાળવાની જે કરી હતી ગેસ કનેક્શનની એ બાબતે જે છે અત્યાર સુધીમાં જે 2019ની અંદર જે અમારી ફાળવણી કરેલી અને એ ઉજ્જવલા કનેક્શન અમને મળેલ નથી। ત્યાર પછી અત્યારે જે 2024ની અંદર જે ઉજ્જવલા કનેક્શનનું જે કેવાયસી કરવા માટે જે અમારી પાસે લિસ્ટ આવેલું હતું અને ત્યારે અમને ખબર પડી કે અમારું કનેક્શન ઉજ્જવલાનું કનેક્શન ફળવાઈ ગયું છે 2019માં। પણ અમને અત્યારે કેવાયસી માટે જ્યારે આવ્યા ત્યારે અમને ખબર પડી કે ભાઈ અમારું કનેક્શન આવી ગયેલું છે। ત્યાર પછી અમે કનેક્શન માટે જે મોભા ગામમાં દેવકી એજન્સી છે ત્યાં જઈને અમે તપાસ કરી કે ભાઈ આ કનેક્શન અમારા નામનું, તો ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે ભાઈ તમારું કનેક્શન 2019ની અંદર ફાળવાઈ ગયું છે, તો અમને કનેક્શન મળ્યું નથી। તે 2019 બોર્ડર ને ભાઈ 6 ની સબસિડી ભાઈ લઈ લીધી છે। એ મારા મમ્મીનું કનેક્શન છે ને કોઈ ભરવાનો છોકરો વાપરે છે, એ સબસિડી ભાઈ એના ખાતામાં પડે છે। એને ગયા